ગુડ ઇવનિંગ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજકોટના ફેમસ આઈસ્ક્રીમ શોપ બી ક્રીમી ઉપર. આજે આપણે એનું પ્રમોશન કરવાનું છે. તો આપણી જોડે દર્શનભાઈ છે, એમને મળીને આપણે જોશું કે કઈ કઈ ટાઈપની આઈસ્ક્રીમ, કઈ કઈ ટાઈપની કુલ્ફી, કઈ કઈ ટાઈપના થિક શેક, શું પ્રાઇસમાં છે, શું એની સ્પેશિયાલિટી છે, શું એની વેરાયટીઝ છે. તો ચાલો મિત્રો, આવી જાઓ. તો તમે જોઈ શકો છો, આપણી પાસે કુલ્ફીમાં 15 થી વધારેની વેરાયટીઝ છે, જેમાં તમને મળશે પિંક ગુઆવા, સૌથી અલગ અને સૌથી યુનિક, જે તમે ક્યાંય નહીં ખાધી હોય એવી કાજુ કતલી કુલ્ફી તમે જોઈ શકો છો. આ તમને ઓરિજિનલ લોકસ ફ્લેવરમાં બિસ્કોપ મળશે, એવી 15 થી વધારે જાત. તો કેન્ડી પછી વાત કરીએ છીએ આપણે બિસ્કોફની સ્પેશિયાલિટીની. તો તમે માર્કેટમાં કે ગૂગલમાં ગમે ત્યારે સર્ચ કરશો તો બિસ્કોફની સૌથી વધારે સ્પેશિયાલિટીઝ અને માસ્ટરીઝ છે થિક શેકમાં. તમે સાંભળ્યું હશે કે બી ક્રીમીના થિક શેક બનાવ્યા પછી ગ્લાસને ઊંધો કરો ને તો બી નીચે પડતા નથી, એટલા થિક આવે છે. તો આપણે તરવિંદરભાઈને કહેશું કે અમને એક એવું થિક શેક બનાવી આપે, જેથી અમે થિક શેકનું રિવ્યુ કરી અને તમને કહી શકીએ કે કેવું થિક આવી રહ્યા છે અત્યારે. પ્લેન ચોકલેટ થિક શેક. તો આ એનો ગ્લાસ છે, આપણે એમાં ચોકલેટનો રેડીમેડ સ્પેશિયલ પાવડર નાખ્યો છે. ચાલો નેક્સ્ટ આઈટમ નાખશું આપણે એમાં ક્રીમી આઈસ્ક્રીમ. તમે જો એનું ફ્લેવર કેટલું થીક છે. રોક શકતે વિડિયો થોડા, એ થઈ જશે, તું ચિંતા કર મત. પછી એને આપણે નાખશું મિક્સરમાં. પ્લેન ચોકલેટનો થિક શેક બની ગયો છે, તમે જોઈ શકો છો આખો ગ્લાસ ભરેલો છે. આખા ગ્લાસને ઊંધો કરો તો બી થિક શેક પડશે નહીં. આ છે બી ક્રીમીની સૌથી વધારે પોપ્યુલારિટી અને એની સ્પેશિયાલિટી. તો મેક શ્યોર કરો કે તમે આ ટાઈપના ગાળા સ્ટ્રોંગ થિક શેક પીવા માટે બી ક્રીમીમાં પધારો. ચાલો, તો મિલ્ક શેક બની ગયું છે. આપણે હવે એને ટેસ્ટ કરીને એનો રિવ્યુ આપશું કે કઈ રીતના કેવો સ્વાદ છે. તમે જોઈ શકો છો ખૂબ જ સ્ટ્રોંગ છે, ખૂબ જ થિક છે. સુપર. 10 માંથી 10 નંબર. ટેસ્ટ વાઇઝ, થિકનેસ વાઇઝ અને કોલ્ડ વાઇઝ તમે જોઈ શકો છો, એકદમ આખી ચમચી ઊભી રહે તોય ડકશે નહીં. અને સ્વાદમાં પ્રોપર નટેલા ચોકલેટનો ટેસ્ટ છે. તો આ પ્લેન ચોકલેટના ફ્લેવર બનાવવા માટે અમે ફરેરો રોસર જેવી ફોરેન ઇમ્પોર્ટેડ ચોકલેટનો યુઝ કરીએ છીએ, જેનાથી આ ફ્લેવરની જે ટેસ્ટ છે એ એકદમ યુનિક અને બ્લેન્ડ વાળી આવશે. તો તમે ચોક્કસ આવો, પધારો અને ઓફરનો લાભ લો. થેન્ક યુ.